રહ્યા છો એસલામ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ગીતિકા આત્મહત્યા કેસમાં આખરે ગોપાલ કાંડાની નાટ્યાત્મક રીતે શરણાગતિ। આંબેડકર સન્માન યાત્રાનો આવતીકાલથી થશે પ્રારંભ। આજે પારસીઓનું નવું વર્ષ, એકબીજાને પાઠવે નવરોઝ મુબારક। જીપીઓ ખાતે ફોર્મ વિતરણમાં હોબાળો, બોલાવી પડી પોલીસ। કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે યમુનાજી લહેરી જલધારાનો પ્રારંભ। પાલડીના રામજી મંદિર ખાતે દૂધ અને બરફમાંથી તૈયાર કરાઈ ભગવાનની મૂર્તિ। કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી બનતા હાઈવે, બ્રિજ કે 108ની સેવાનું શ્રેય લે છે ગુજરાતના મુખ્યમંત્રી। પણ સામાન્ય માણસ જે માંગે છે માત્ર રોટી, કપડા, મકાન, એ તો આજે છે લાચાર। મારા બે છોકરા અહીંયા પસાટ ખાઈને પડ્યા હતા, સિસ્ટરો કે ડોક્ટરો જવાબ ઊંધા આપશે। કાલ મારી નાખતા હતા, હાલ મારી નાખે સરકાર, પણ જ્યોતિ ભાજપ સરકાર આવી તો થી અમે જબ્બર આરામ થઈ। અમારા રોડ, આલીશાન બંગલા, આલીશાન રસ્તા અમારે જોઈતા નથી। અમારે સુખી રોટલી ખાઈએ એટલું અમારા માટે તમે સરકાર યોજના કરો। કોણ કરશે આનો વિચાર? આવો, દિશા પણ બદલી, દશા પણ બદલી। એર હોસ્ટેસ ગીતિકા શર્માની આત્મહત્યાના આરોપી હરિયાણાના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોપાલ કાંડે આજે નાટ્યાત્મક અંદાજમાં દિલ્હીના અશોક વિહાર પોલીસ સ્ટેશનમાં શરણાગતિ સ્વીકારી લીધી છે। કાંડાની ધરપકડ પણ કરવામાં આવી છે। કાંડા છેલ્લા 11 દિવસથી ફરાર હતા। કાંડાને આજે જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં પોલીસ તેના રિમાન્ડ મેળવવા અપીલ પણ કરશે। અગાઉ પોલીસે મોડી રાત્રે સમર્થકો સાથે આવેલા ગોપાલ કાંડાના ભાઈ ગોવિંદ કાંડાની ધરપકડ કરી હતી। ગોવિંદ કાંડાની ધરપકડ બાદ તેના સમર્થકોએ અશોક વિહાર પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો હતો। 60 થી 70 સમર્થકોએ દિલ્હી પોલીસ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। ભારતીય જનતા પાર્ટી હવે ડોક્ટર આંબેડકર સન્માન યાત્રા કાઢશે। આવતીકાલથી પાટણ ખાતે શરૂ થશે, જેનું રાજકોટમાં 12મી સપ્ટેમ્બરના રોજ સમાપન થશે। 16 દિવસ સુધી રાજ્યમાં ભ્રમણ કરી 20 જિલ્લા અને 8 મહાનગરમાં જઈ 2848 કિલોમીટરનું અંતર કાપશે। આ યાત્રા પોતાના નિર્ધારિત માર્ગમાં 191 સ્થાન ઉપર સભાઓ કરી 103 જેટલી વિધાનસભા વિસ્તારમાંથી પસાર થશે। ઉપરાંત 11 વર્ષના ભાજપ શાસનમાં દલિત અને પછાત વર્ગના લોકો માટે કરેલા કાર્યોને લોકો સમક્ષ લઈ જવામાં આવશે। ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 19મી ઓગસ્ટથી પાટણ ખાતેથી ડૉક્ટર આંબેડકર સન્માન યાત્રાનું આયોજન કર્યું છે। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દલિતોના વિકાસ માટે સમૃદ્ધ કામગીરી કરી રહી છે અને દલિતોના વિકાસ માટે જે વિવિધ યોજનાઓ મૂકી છે એના જે સિદ્ધિઓના પરિણામ આવ્યા છે, દલિતોના વિકાસ માટે જે કામ કર્યા છે અને આગામી દિવસોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની આ યોજનાઓ થકી લાખો દલિતો વિકાસની તકનો લાભ લઈ શકે એ માટે પ્રજાજનો સુધી ભાજપા સરકારની આ વાતને લઈ જવા માટે ડૉક્ટર આંબેડકર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ભાજપ હવે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું સન્માન કરતા કાર્યોની ઝાંખી પણ ગુજરાતના દલિતો અને પ્રજાજનોને કરાવશે। ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે। આ ઉપરાંત સમાપન ટાણે પ્રદેશ ભાજપ પ્રમુખ આરસી ફળદુ, શંભુ પ્રસાદ ટુંડિયા, આનંદીબેન પટેલ, રમણલાલ વોરા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત। આજે છે પારસીઓનું નવરોઝ, જ્યાં સાથે જુર્દી વર્ષ 1382નો પ્રારંભ આજથી થઈ રહ્યો છે। ગુજરાત અને સમગ્ર વિશ્વમાં રહેલા પારસીઓ આજે ધામધૂમપૂર્વક તહેવારની ઉજવણી કરી રહ્યા છે। ગુજરાતમાં વસતા 16,000 કરતા વધુ પારસી ભાઈ બહેનો ગુજરાતમાં આવેલી 50થી વધુ અગિયારીમાં અને ધાર્મિક વિધિમાં ભાગ લઈ રહ્યા છે। આ ઉપરાંત એકબીજાની નવરોઝની શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે। પારસીઓનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આજે દિવસે ને દિવસે તેમની વસ્તીમાં ઘટાડો થતો જાય છે।
જે પારસી કેલેન્ડર પ્રમાણે અમારું નવું વર્ષ ગણાય છે. નવું વર્ષ એ હિસાબે કે પટેટી પછી જેમ કે માફી માંગવાનો દિવસ, એ દિવસ પછી નવું વર્ષ શરૂ થાય છે. એટલે માફી માંગીએ એ દિવસ આપણો છેલ્લો દિવસ, આપણા વર્ષની જેટલી ભૂલો થઈ હોય તેની માફી માંગીએ અને આ દિવસ જે નવો વર્ષ છે એટલે આપણે બધી વસ્તુઓ ભૂલી અને બધી આખી નવી શરૂઆત કરીએ, પૂજાથી શરૂ કરીએ અને બધું ઉત્સવ મનાવીએ, બધા મળીને મળીએ અને ઉત્સવ. આ ઉપરાંત મૂળ ગુજરાતી પારસીઓ હવે ગુજરાતી ભાષા પણ ભૂલતા જઈ રહ્યા છે, જે અંગે ધર્મના અગ્રણીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે સુરતમાં પારસીઓની વસ્તીમાં 6% વધારો થયો છે, જ્યારે ઘટતી વસ્તી અંગે પણ સકારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે, તો આજના પવિત્ર દિવસે એસ લાઈવ વેબ ચેનલ પણ તમામ પારસી ભાઈઓને નવરોઝની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોઈ પણ નાની મોટી સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં જાહેરાત બહાર પડે એટલે બેરોજગારો કિડિયારાની માફક ઉમટી પડે છે. ત્યારે શુક્રવારે સવારે જીપીઓ કચેરી ખાતે પોસ્ટ ઓફિસ માટે ટપાલ સોર્ટિંગ માટેની ભરતીની પ્રક્રિયા ચાલી રહી હોવાથી ફોર્મ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટની ભરતી માટે જાહેરાત 12/8ના રોજ આપેલી. એના અનુસંધાનમાં ફોરમ વિતરણનું કામ પોસ્ટલ ખાતાએ કરેલું. આ ફોરમ સીએમસી દિલ્હી તરફથી આવે છે અને એ ફોરમ દરેક ડિવિઝન વાઇઝ ગુજરાત સર્કલ ઓફિસે ડિસ્ટ્રીબ્યુટ કરેલા. એ રીતે અમદાવાદ જીપીઓની અંદર 300 ફોરમ આવેલા. એ ફોરમ નું વિતરણ એ દિવસે 13મી તારીખે કરેલું અને એ દિવસે 300 ફોરમ વેચાઈ ગયેલા. બાકીના અમે 10,000 ફોરમની માગણી કરેલી, પણ ફોરમ ન આવતો અમે ઉમેદવારોને કીધેલું કે ફોરમ આવી જવાના છે, 24 તારીખે છેલ્લી તારીખ છે, આવી જશે ફોરમ. એ ફોરમ આવતો અમે અમારા 3 કાઉન્ટર ઉપર એનું વેચાણની વ્યવસ્થા પૂરેપૂરી કરીશું. એટલે આજે વિદ્યાર્થીઓ શું કર્યું આ બાબતે? વિદ્યાર્થીઓ માગણી કરતા હતા કે અમને ફોરમ આપો. અમે અમારી પરિસ્થિતિથી વાકેફ કર્યા કે દિલ્હીથી ફોરમ આવ્યા નથી, ફોરમ 24 તારીખ આપવાના છે, એના માટેનું અમે એક નોટિસ બોર્ડ પણ લગાવી દીધું છે અને એ લોકોને કીધું 24 તારીખે આપ આવી અને લઈ જશું. ફોર્મ વિતરણ બંધ કરાતા લાઇનમાં ઉભા રહેલા શિક્ષિત બેરોજગારોએ હોબાળો મચાવ્યો, જેથી તાકીદે પોલીસને બોલાવવાની ફરજ પડી. જોકે હવે 24મીના રોજ વધુ ફોર્મની વિતરણ કાર્યવાહી હાથ ધરાશે. કલ્યાણ પુષ્ટિ હવેલી વસ્ત્રાપુર ખાતે યમુના લહેરી જલધારાનો પ્રારંભ પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજના હસ્તે કરાવવામાં આવ્યો છે, જેમાં યમુનાજીની લહેરો સ્વરૂપે જલધારા તથા યમુનાજી પ્રત્યક્ષ સ્વરૂપે બિરાજમાન છે. શ્યામ સુંદર યમુનાજીના યમુના લહેરી દર્શન, સ્થાપન, પૂજન અને આરતીનો ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. અમદાવાદમાં યમુના લહેરી જલધારાનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પૃષ્ટિ પ્રભા આરોગ્ય કેન્દ્ર દ્વારા આંખોની સારવાર માટેના વિશેષ યુનિટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દેવાધિદેવ પરમ કલ્યાણકારી એવા ભગવાન શિવજીની આરાધના સમા શ્રાવણ માસની ગઈકાલે ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થઈ. અમદાવાદના તમામ મંદિરોમાં ગઈકાલે શ્રાવણ માસના અંતિમ દિવસે વિવિધ યજ્ઞો, અભિષેક યોજાયા હતા, તો ક્યાંક ઘી અને દૂધમાંથી ભગવાનની વિવિધ મૂર્તિઓ પણ બનાવવામાં આવી હતી. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ રામજી મંદિર ખાતે 160 લીટર દૂધમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યા હતા. છેલ્લા 22 વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામજી મંદિર યોગેશ્વર મહાદેવ ખાતે દૂધના બરફના અમરનાથ દર્શનનો કાર્યક્રમ અતિ ભવ્ય કાર્યક્રમ રાખેલ છે, જેમાં દૂધના 160 લીટર દૂધની બરફની પાટ અને આપ જોઈ શકો છો બીજી એક કલરિંગ પાટ છે 150 કિલોની, એક એવી 60 કલરિંગ પાટ જે 9000 કિલો બરફની ભાવિ ભક્તજનોના દર્શન કરવા માટે મૂકવામાં આવી છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુફા, અમરનાથ બાબાની ગુફા, બાબા બરફાની લાઇટિંગ, ડેકોરેશન જે આપ જોઈ શકો છો, જે આખા અમદાવાદની કયા છેડે બાપુનગર, નરોડા, હોડવ, રાણી, ચાંદખેડા, આ બાજુ જે સરખેજ એ બાજુથી બી લોકો દર્શન કરવા માટે લાઈન લાગી ગઈ છે. તમે જોઈ શકો છો જેમ અમરનાથમાં હોય છે તેમ બરફના ટુકડા કલરિંગ તોડી અને ભાવિક ભક્તોને એમાંથી ચાલવાની વ્યવસ્થા બી રાખી છે. તથા અમરનાથ દર્શન, કૈલાશ પર્વતના દર્શન અને શંકર પાર્વતી પરિવારના દર્શન તથા રામ સીતા પરિવારના દર્શનનો અદ્ભુત કાર્યક્રમ પણ યોજાયો હતો. 70,000થી વધુ ભક્તજનોએ આ દર્શનનો લાહવો લીધો હતો. જ્યારે આજથી પૂર્ણ પુરુષોત્તમ માસની શરૂઆત થઈ રહી છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.